વડોદરાના ડેપ્યુટી મેયરે વોટિંગ કર્યું. વડોદરાના ડેપ્યુટી મેયરે વોટિંગ કર્યું. વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે તથા પરિવારે અને તેમના દીકરાનું પહેલું વોટિંગ હતું. આજરોજ જીબી સ્કૂલ ખાતે વોટિંગ કર્યું. મોટી સંખ્યામાં વિસ્તારની રહીશો વોટિંગ કરવા આવ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. મારું નામ નીલ બારોટ છે. હું આજે અહીંયા જીબી સ્કૂલમાં મેં મારો ફર્સ્ટ ટાઈમ વોટ આપ્યો તો હું ફર્સ્ટ ટાઈમ વોટર છું. તો આજે મેં વોટ આપ્યો છે એટલે કે આપણો રાઇટ હોય છે. વોટ એ મને આપીને બહુ સારું લાગ્યું અને મેં વોટ આપ્યો છે ડેવલપમેન્ટની તરફ. આપણા વડાપ્રધાને જે દરેક મારા જેવા ફર્સ્ટ ટાઈમ વોટરોમાં ટીનેજરોમાં જે જોશ ભર્યો છે એનાથી જ મેં વોટ આપ્યો છે અને એમનાથી ઇન્સ્પિરેશન મળે છે અને જે ડેવલપમેન્ટ આટલા વર્ષોમાં થયું છે એ હિસાબે વોટ આપ્યો છે. છેલ્લા 40 દિવસથી જે ચૂંટણી પ્રચાર ગુજરાતમાં ચાલી રહ્યો હતો એની આતુરતાનો આજે અંત આવ્યો છે. 7મી મે સવારના પહોરમાં 7 વાગ્યાથી જ લોકો મતદાન મથક ઉપર લાઈનો લગાવી અને પોતાના કિંમતી મતનો ઉપયોગ કરી અને પોતાનો મત આપવા માટે અહીંયા આવી રહ્યા છીએ. અત્યારે બપોરે 12, 12:30 પણ તમે જોઈ શકો છો કે બૂથ ઉપર લાઈનો છે. એનો મતલબ એવો છે કે લોકોમાં ઘણો ઉત્સાહ છે અને આવનારા દિવસોમાં જે નવી સરકાર બનવા જઈ રહી છે એના માટે જ આ મતદાન થઈ રહ્યું છે એવું મને ચોક્કસ લાગી રહ્યું છે. છેલ્લા 40 દિવસથી જે રીતે વડોદરા શહેરમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો એના પરિણામે આજે મતદાન ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. Subscribe now and press the bell icon. Never miss an update.